જય દ્વારકાધીશ મિત્રો સોનલબેનને લગ્ન થયાને 2 વર્ષમાં એક દીકરાને જન્મ આપ્યો. સોનલબેન બહુ જ દેખાવડા હતા. પતિ મુકેશભાઈ પણ દેખાવડા હતા, પરંતુ સમય અને સંજોગો એ તેમને આર્થિક રીતે પાયમાલ કરી દીધેલા. કારણ કે બંને સ્કૂલમાં હતા અને એકબીજાના પ્રેમમાં પડી ગયેલા. ભણતર પૂરું કર્યા વગર ભાગીને લગ્ન કરેલા. બંનેના જાતિભેદને લીધે મા બાપે કે સમાજે તેમને સ્વીકાર્યા નહીં. અભ્યાસ પણ પૂરો કરેલો નહીં, તેથી સારી નોકરી પણ મળી નહીં. પોતાના ગામમાં રહી શકે તેમ નહોતા, તેથી કોઈ શોધી ન શકે એટલા દૂર નાના ગામ હરિપુરમાં રહેવા જતા રહેલા. મુકેશભાઈ અને સોનલબેન કડિયા કામમાં જોડાઈ ગયા. બંને સવારે સાથે નીકળે, રાતે કરેલો રોટલો કે ભાખરી અને ડુંગળી કે મરચાં સાથે બપોરે જમી લે. કોઈ આજુબાજુના સાથી શાક આપે તો રાજી રાજી, બાકી રામ રામ. ઘણા કોન્ટ્રાક્ટરો સોનલબેન પર નજર બગાડતા, પણ સોનલબેને પોતાની જાતને સાચવી રાખી હતી. મુકેશભાઈ પણ સમજતા કે સોનલને જાત સાચવવી બહુ મુશ્કેલ છે, પણ આવક મેળવવા બંનેએ કામે જવું જરૂરી હતું. થોડા સમયમાં સોનલબેન પ્રેગ્નન્ટ થયા. ત્યાંની સરકારી હોસ્પિટલમાં પૂરા મહિને બેબીને જન્મ આપ્યો. હોસ્પિટલના ગાયનેકોલોજી ડૉક્ટર માયાબેન બહુ જ સાલસ સ્વભાવના હતા. તેને નવાઈ લાગતી કે આટલા વ્યવસ્થિત અને વૈવિક કપલ છે અને કડિયાકામ કરે છે. તેણે વાતમાં પૂછીને તેમની હિસ્ટ્રી જાણી લીધી. માયાબેન પણ હોસ્પિટલમાં નવા જ આવેલા. તેમને કોઈનો પરિચય નહોતો. તેણે પૂછ્યું, સોનલબેન, તમને રસોઈ આવડે છે? તમે મારે ત્યાં રસોઈ કરવા આવશો? સોનલબેને કહ્યું, મારે 1.25 મહિનો પૂરો થાય પછી આવું, પણ બેબીને કોણ રાખે? માયાબેને કહ્યું, તમે બેબીને સવારથી લેતા આવજો, આખો દિવસ મારે ત્યાં રહેજો. હમણાં તો હું એકલી છું, એટલે મને પણ કંપની મળશે. મારા મિસ્ટર પણ ડૉક્ટર છે. તે 4-6 મહિનામાં અહીં પ્રાઇવેટ ક્લિનિક કરશે, એટલે તમારા મિસ્ટરને પણ ત્યાં ગોઠવી દેશે. સોનલબેને મુકેશભાઈને વાત કરી. બંને ખુશ થઈ ગયા. મજૂરીની નોકરી અને કોન્ટ્રાક્ટની બુરી નજરથી બચ્યા. 15 દિવસ પછી સોનલબેને માયાબેનના ઘરે જમવાનું શરૂ કર્યું. મુકેશભાઈ તેને મૂકી જાય અને સાંજે લેવા આવે. આમ રૂટીન ગોઠવાઈ ગયું. બંને દેખાવડા હતા, એટલે તેમની દીકરી પણ સુંદર અને ઘાટીલી હતી. માયાબેને જ તેનું નામ પરી પાડ્યું. માયાબેનના ઘરે પૌષ્ટિક જમવાનું અને વ્યવસ્થિત ખોરાકથી સોનલબેનની તબિયત પણ જલ્દીથી સારી થઈ ગઈ. સાંજે ઘરે જાય ત્યારે મુકેશભાઈ માટે જમવાનું લેતા જાય. માયાબેનને પણ સરસ ગોઠવણ થઈ ગઈ. ઘરની જવાબદારી માંથી છુટકારો થઈ ગયો. હોસ્પિટલના કામમાં વધારે ધ્યાન આપી શકતા હતા. 6-1 મહિનામાં માયાબેનના હસબન્ડ ડૉક્ટર નીતિનભાઈ આવી ગયા. બાજુની સોસાયટીમાં ક્લિનિક ચાલુ કર્યું. ત્યાં જ
આઉટ હાઉસ હતું. ત્યાં સોનલબેન મુકેશભાઈ અને પરીને રહેવા બોલાવી લીધા. મુકેશભાઈને પણ કમ્પાઉન્ડિંગનું કામ શીખવાડી દીધું. બંને પતિ પત્ની બહુ ખંતથી તેમનું કામ કરતા. ધીમે ધીમે આજુબાજુના લોકો પણ તેમની સાથે હળવા મળવા લાગ્યા. પરી ખૂબ જ દેખાવડી હતી. આંખો હરણી જેવી કાળી અને ભમરાળી હતી. માયાબેને તેને ચાંદીના ઝાંઝર આપ્યા હતા. ચાલતી ત્યારે ઝાંઝરના અવાજથી ઘર ગાજતું રહેતું. તેની કાલી ઘેલી વાતોમાં બધાને કામનો થાક વિસરાઈ જતો. 2 વર્ષમાં ડૉક્ટર માયાબેન પણ પ્રેગ્નન્ટ થયા. તેમના સાસુ અને મમ્મી વારાફરતી આવતા રહ્યા. સોનલબેન બહુ પ્રેમથી માયાબેનની સંભાળ રાખતા હતા. તેથી ડિલિવરી ત્યારે જ કરવી એમ નક્કી થયું. બધાને એ જ અનુકૂળ હતું. પૂરા દિવસે માયાબેનને એક દીકરાને જન્મ આપ્યો. એકદમ દેવદૂત જેવા જ લાગતો હતો. તેનું નામ દેવ રાખ્યું. પરી તો દેવને જોઈ પાગલ થઈ ગઈ. તે તેની પાસેથી ખસે જ નહીં. પરાણે તેને દૂર કરવી પડતી. 2-3 મહિના પછી માયાબેનના સાસુ અને મમ્મી પણ સોનલબેનને બધી ભલામણ કરીને નીકળી ગયા. રૂટીન ગોઠવાતું ગયું. સોનલબેન અને માયાબેન બહેનપણી જેવા થઈ ગયા હતા. બંને એકબીજાને અંગત વાતો કરતા થઈ ગયા હતા. સમય પસાર થતો ગયો. પરી ટીન એજમાં આવી. માયાબેને તેને સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું હતું. છતાં પણ બીજા ખર્ચા મહેશભાઈને કરવા પડતા હતા. સ્કૂલ એકદમ હાઈફાઈ હતી. સ્ટુડન્ટ પણ આજુબાજુના ગામથી આવતા હતા. પરીને પણ 2-3 ફ્રેન્ડ થઈ ગઈ હતી. બધા પાસે મોંઘા મોબાઈલ, મોંઘી સ્કૂલ બેગ, વોટર બોટલ જોઈ તેને લઘુતાગ્રહથી થવા લાગી. તે સમજુ હતી એટલે કોઈ દિવસ તેના મમ્મી પપ્પા પાસે ડિમાન્ડ નહોતી કરતી. અભ્યાસમાં પણ હોશિયાર હતી. કાયમ એક ગ્રેડ જ લાવતી. સ્કૂલમાંથી આવીને તરત દેવને રમાડવા જતી. દેવના રમકડા જોઈને તે તેની મમ્મીને કહેતી, તમે મને કોઈ દિવસ આવા રમકડા ન અપાવ્યા. પરીને પોતાના ઘરે જવું જ ન ગમતું. એ સતત દેવ સાથે સરખામણી કરતી રહેતી. માયાબેન ઘણી વખત તેને ગમતી વસ્તુ લઈ આપતા, પણ મુકેશભાઈ અને સોનલબેન રોકતા. ધીમે ધીમે પરીને દેવ માટે અદેખાઈ થવા લાગી. આમ સમય પસાર થતો ગયો. પરીને તેની બહેનપણીઓ અને દેવની લાયક સ્ટાઇલ જોઈને ઈર્ષા થયા કરતી. એક દિવસ સ્કૂલમાંથી આબુ અંબાજી લઈ જવાનો પ્રોગ્રામ થયો. સોનલબેનને જવા માટે ના પાડી, પણ માયાબેને પૈસા ભરી દીધા. 2 સરસ ડ્રેસ પણ અપાવ્યા. બસમાં બધા આનંદ કિલ્લોલ કરતા સમય પસાર કરતા હતા. તેના ક્લાસમાં વિનય કરીને છોકરો હતો. તેની નજર ઘણા સમયથી પરી પર બગડી હતી. તેણે પરીની બધી માહિતી મેળવી લીધી હતી. બસમાં પરીની 2 ફ્રેન્ડ્સ હતી, અમી અને ખુશ્બુ. તેની સાથે પહેલા દોસ્તી કરી લીધી. બસમાં તેમની સાથે બેસીને મોબાઈલમાં ફોટા દેખાડવાની નવી નવી
રીલ્સ દેખાડતો, હસી મજાક કરતો. પરીને જરા પણ ભાન ન આપતો. પરીને ખરાબ લાગ્યું. બસ એક જગા એ ઊભી રહી એટલે પરી એકલી એકલી ચાલવા લાગી. અમી અને ખુશ્બુ એ બૂમ પાડી એટલે રિસાઈને બોલી, તમને તો વિનય સાથે જ મજા આવે છે, મારું શું કામ છે? વિનય આ સાંભળી ગયો તે પરી પાસે ગયો અને કાન પકડી ઊભો રહ્યો. માફ કરો, ઓ બાબા, માફ કરો, ગીત ગાવા લાગ્યો. પરી હસી પડી એટલે વિનય બોલ્યો, મારે તારું આ રીસાવું અને હસવું મને જોવા હતા. તું ખૂબ જ સુંદર છો. તને તારા સૌંદર્ય નિકબર જ નથી. બધા છોકરાઓમાં તારી સુંદરતાની જ વાતો થતી હોય છે. કોઈ તારી મજાક ઉડાવે એ મને જરા પણ ગમતું નથી. આપણે આજથી ફ્રેન્ડ. પરી પણ ખુશ થઈ ગઈ. 2 દિવસમાં વિનય પરીની નજીક આવતો રહ્યો. મજાક અને જોક્સ કહીને પરીને હસાવતો રહ્યો અને ઇમ્પ્રેસ કરતો રહ્યો. આબુમાં બંને નખી લેક પર એકલા બોટિંગ કરવા ગયા. અમી અને ખુશ્બુ એ પરીને ચેતવી ખરી કે તું વિનયથી સંભાળજે. પરી તેના ગુલતાનામાં જ હતી. આમી અને ખુશ્બુને પણ બીજા ફ્રેન્ડ્સ હતા, પણ બધા ગ્રુપમાં એન્જોય કરતા હતા. હરિપુરા પહોંચ્યા પછી સ્કૂલના રિસેસમાં પણ બંને મળવા લાગ્યા. વિનય ઘણી વખત ચીડવતો, તું સાવ ઢબલા જેવો ફોન કેમ વાપરે છે? પરીનો જન્મદિવસ નજીક આવતો હતો. તે સોનલબેનને કહ્યા કરતી હતી કે મારા જન્મદિવસ પર મારે મારા ફ્રેન્ડ્સને બોલાવવા છે. સોનલબેન માનતા નહોતા. એ સમય દરમિયાન માયાબેને પણ હોસ્પિટલમાં સખત કામ રહેતું હતું એટલે દેવનું ધ્યાન રાખવાનું કામ પણ વધી ગયું હતું. પરીના જન્મદિવસે સ્કૂલમાં આમી, ખુશ્બુ, વિનય બધા તેને ઘેરી વળ્યા. આજે તો અમને પાર્ટી જોઈએ. તે બધાને ઘરે લઈ ગઈ. ઘરમાં તાળું હતું. માયાબેનને ત્યાં ગઈ તો સોનલબેન દેવને લઈ હોસ્પિટલ ગયા હતા. પરીને ક્ષોભ થયો. વિનયે કહ્યું, નેવર માઇન્ડ, હું બધાને મારા તરફથી પાર્ટી આપીશ. ગામથી બહાર એક હોટલ હતી, ત્યાં બધા ડિનર માટે ગયા. પરીના ફ્રેન્ડ સર્કલમાં બધા એ ઘરે જણાવી દીધું હતું કે અમને ઘરે આવતા મોડું થશે, પણ પરીએ ગુસ્સાને લીધે જણાવ્યું જ નહીં. વિનયે સૌપ્રથમ કેક મગાવી. કેક કટિંગ કરીને પાઉંભાજી ખાઈ છૂટા પડ્યા. બધા પોતપોતાના બ્લુ કલરમાં ઘરે ગયા. વિનય તેના સ્કૂટર પર ઘરે મૂકવા આવ્યો. ઘરે પહોંચ્યા ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. સ્કૂટર ઊભું રાખીને વિનયે તેને નવો મોબાઈલ ગિફ્ટ કર્યો. પરી આનંદ થઈ ગઈ. તરત વિનય બોલ્યો, મને રિટર્ન ગિફ્ટ નહીં આપે? હજુ પરી કંઈ સમજે તે પહેલાં વિનયે તેને કિસ કરી દીધી. બરાબર તે જ સમયે સોનલબેને ઘરનું બારણું ખોલ્યું અને જોઈ ગયા. તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. સામે પરી પણ એટલી જ ગુસ્સામાં હતી. તમને મારા કરતાં દેવ વધારે વહાલો છે. મારા જન્મદિવસની કોઈ હોશ જ નથી. મુકેશભાઈ એ બંનેને શાંત પાડ્યા. માયાબેનને
આ વાતની ખબર પડી એટલે તેણે પરીને બોલાવી અને સમજાવ્યું. કહ્યું તે દિવસે આખો દિવસ ઇમરજન્સી રહી. દેવને સાચવવા માટે સોનલબેનને રહેવું પડ્યું. તને જણાવવાનું રહી ગયું, કાલે રવિવાર છે, આપણે પિકનિક પર જઈશું, કહી સમજાવી. બીજે દિવસે માયાબેન, નીતિનભાઈ અને દેવ ગાડીમાં પરીને લેવા આવ્યા, પણ પરી ઘરે જ નહોતી. બધે શોધખોળ કરી. આમી અને ખુશ્બુને પણ પૂછી જોયું. મુકેશભાઈ અને સોનલબેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. અમે જ્યારે ભાગીને લગ્ન કર્યા ત્યારે અમારા મા બાપ પર કેવી વીતી હશે. મુકેશભાઈ અને માયાબેન દેવને સોનલબેન પાસે મૂકીને ગાડીમાં આજુબાજુના ગામમાં પણ ફરી વળ્યા. દેવ રૂમમાં રમતો હતો એટલે સોનલબેન રસોડામાં કામ કરવા લાગ્યા. મુકેશભાઈ નીતિનભાઈનું ક્લિનિકનું ધ્યાન રાખવા ગયા. સોનલબેન રૂમમાં આવ્યા તો દેવ ન મળે. દેવને બૂમો પાડી પણ જવાબ જ ન મળે. સોનલબેન મૂંઝાઈ ગયા. છેવટે માયાબેન પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા ગયા. નાના ગામના ડૉક્ટર એટલે તરત કાર્યવાહી શરૂ થઈ ગઈ. પોલીસને જોઈ આમી અને ખુશ્બુ એ વિનયનું નામ આપ્યું. વિનયના ફ્રેન્ડ્સના ઘરે તપાસ કરી તો નિલેશ કરીને છોકરાના ફાર્મ પર વિનય પરીને લઈ ગયો છે અને સાથે એક બાબો પણ છે. તરત પોલીસ ત્યાં પહોંચી ત્રણેયને લઈ આવ્યા. નાના ગામનો મોટા માણસનો દીકરો એટલે વિનયે બધો જ વાંક પરી પર જ નાખ્યો કે તેને દેવ માટે બહુ અદેખાઈ હતી એટલે મારી પાસે કિડનેપ કરાવ્યું અને મારી પાસે મોંઘી વસ્તુઓ પડાવતી રહી. પરી તો આ સાંભળીને આભી જ બની ગઈ. વિનયે જ કહ્યું હતું કે આપણે દેવનું અપહરણ કરીને મોં માગ્યા રૂપિયા પડાવશું અને દૂર જતા રહીશું. તેણે બધાની હાજરીમાં વિનયે ને જોરથી ગાલ પર લાફો મારી દીધો અને બોલી, નાલાયક, આ તારો જ પ્લાન હતો અને મારું નામ આપે છે. વિનયના પપ્પા ત્યાં હાજર હતા. તેણે પરીને ગુસ્સે થઈ કહ્યું, એક તો મારા દીકરાને ફસાવ્યો છે અને ઉપરથી પોલીસની હાજરીમાં લાફા મારે છે. હમણાં એક ઈશારો કરીશ તો ઇન્સ્પેક્ટર જેલની હવા ખાતી કરી દેશે. નીતિનભાઈએ મામલો શાંત પાડ્યો. જરૂરી કાર્યવાહી કરી. બધા ઘરે છૂટા પડ્યા હતા ત્યારે પરી માયાબેનને વળગીને રડી પડી. તમે મને કેટલો પ્રેમ આપ્યો એ હું જોઈ જ ન શકી. મને માફ કરો. માયાબેને કહ્યું, તું મારી દીકરી જ છે. અમને બંનેને તારા પર બહુ વહાલ છે અને ગાલે ટપાલી મારીને કહ્યું, હવેથી આવા ગાંડાવેડા નહીં કરતી. બધા હસી પડ્યા. આખો દિવસ દોડાદોડમાં પસાર થયો હતો એટલે બહાર ધાબામાં જઈ સાથે ડિનર કર્યું. ફરી કેક કટિંગ કર્યું. પરી બોલી, આજે મારો નવો જન્મ થયો છે. માયા આંટી મારા માનસિકમાં છે. બધા એ તાળીઓ પાડી વાતને વધાવી લીધી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.